પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને આ સમય આપ્યો છે, સંગત આપી છે, અને પ્રભુની સેવા આરાધના હંમેશા આપણે જીવનમાં ફરતે થવી જોઈએ. આપણે પ્રેક્ટિકલનો અભ્યાસ કરીએ છીએ અને આ છે આપણું આગળનું સેશન. પ્રભુ દરેકને કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ આજની સંગત માટે, આ સમય માટે, અને તમારા પવિત્ર વચનો, તમારા બુદ્ધિ, તમારી સમજણ, તમને થયેલું પ્રકાશ પ્રકટીકરણ, અમે એ વાતને અભ્યાસ કરવા માગીએ છીએ, તમારા વાતોને વાંચવા માગીએ, સાંભળવા માગીએ છીએ. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો, પવિત્ર આત્મા મદદ કરો, ખ્રિસ્તમાં માગીએ છીએ, આમેન. ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ. આપણે પ્રેક્ટિકલનો અભ્યાસ કરીએ છીએ. આ છે 11મો અધ્યાય, ને 11મા અધ્યાયમાં ઘણી વાતો શીખવા જાણવા જેવી છે, અને આ છે આમાં જ 7મું રણશીંગડું, એટલે અંતિમ રણશીંગડું વાગશે. અને બાઇબલમાં લખેલું છે કે જ્યારે છેલ્લું રણશીંગડું વાગશે ત્યારે કહે છે કે પ્રભુના લોકો, સંતો ઉઠશે. છેલ્લું રણશીંગડાની લોકો રાહ જુએ છે. અને થેસલોનિકે પત્રમાં લખેલું છે 4થા અધ્યાયમાં, અને 1 કોરિન્થી 15મા અધ્યાયમાં પણ લખેલું છે કે રણશીંગડા વાગતા જ આપણે અલોપ થઈ જઈશું, આંખના પલકોરામાં આપણું રૂપાંતર થઈ જશે, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવી પ્રતિમા આપણે ધારણ કરીશું. 11મા અધ્યાયમાં જે આપણે જોઈએ છે, અને આજકાલ જે યુદ્ધો ચાલે છે, અને ઘણા એ પ્રમાણે કહે છે કે જેવું મસ્જિદ તૂટશે, અથવા તો જે લોકો વિધર્મી છે, અન્ય જાતિના લોકો છે, ઇઝરાયેલના કોમના નથી, એ લોકોએ જે એ જગાએ મસ્જિદ બનાવેલી છે, એ જગા અને જ્યારે તૂટશે તો વિશ્વ યુદ્ધ થશે એવું લોકો માને છે, અનુમાન કરે છે. અને લોકો કહે છે આ તો છેલ્લો સમય છે, અને લોકો કહે છે કે એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિદ્ધ આકાશમાંથી ઉતરશે. અંતિમ યુદ્ધ થતા જ શાંતિ પણ સ્થાપવા માટે ખ્રિસ્ત વિરોધી આવશે, અને એનો સમય 7 વર્ષનો સમય થશે, અને તરત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને એનો સંહાર કરશે. આ બધી વાતો દુનિયામાં ફેલાયેલી છે, એટલે લોકો સાંભળે છે. જેમ વાંચીએ છે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડ, અમારું જે મંડળી છે, અને સાથે જે નામ છે અમારા જે યુટ્યુબનું, પાસ્ટર એલ્વિસ ફોર ચર્ચ એવો શબ્દ છે. તો જે સેવકો છે, ચર્ચના સેવકો છે, એ અલગ જ હોય છે, અને દુનિયાના જે સેવકો હોય છે એ અલગ સેવકો હોય છે. દેવની મંડળી જે છે તેમાં પ્રભુએ પાસ્ટરો બનાવ્યા છે. એ મંડળીમાં જ ઉન્નતિ કરવા માટે પ્રેરિતો આપ્યા છે, પ્રબોધકો આપેલા છે, સુવાર્તિક આપેલા છે, બાળકો આપેલા છે, ઉપદેશકો આપેલા છે. તો મંડળીના વિકાસ માટે, મંડળીની જે વ્યવસ્થા છે, અથવા મંડળીની વૃદ્ધિ ને મંડળીમાં આવનાર દરેક સંતોને સંપૂર્ણ કરવા માટે, પ્રભુનું જ્ઞાન પ્રગટ કરવા માટે પ્રભુએ કૃપા આપેલી છે. અને આ કૃપામાં હું કહીશ કે જે મને સમજણ મળે છે એ પ્રમાણે હું મારા ખુલાસા આપું છું, અને એમાં તમે સહેમત થઈ શકો છો, અને કદાચ તમને ન લાગે તો તમે સાંભળી તો શકો છો, પ્રેઝ ગોડ. પણ તમારું જેવું પ્રભુના સાથેનો સંબંધ અને તમને જેવો પ્રકાશ મળે છે એવું તમે અર્થઘટન કરી શકો છો. પણ બાઇબલમાં લખેલું છે કે ઉપદેશકોને વિશેષ સજા થશે, કારણ કે તેઓ ઉપદેશ કરે છે. અને ઘણા આ બધા વિશે, પ્રેક્ટિકલના વિશે અભ્યાસ કરનારાઓ પોતપોતાના મંતવ્ય, પોતપોતાના મત જગતમાં રજૂ કરે છે. મારું માનવું આ પ્રમાણે છે કે જે મંદિર છે, એ મંદિર બાંધવાની વાત પ્રેક્ટિકલ 11મા અધ્યાયમાં લખેલું છે, અને એ મંદિર બાંધવામાં આવશે એમ પણ છે. એનું માપની વાત પણ લખી છે, અને સાથે સાથે એ પ્રમાણે લખેલું છે કે આંગણું જે છે એને પડતું મૂક, એનું માપ ન લે, એ વિદેશીને આપી દીધું છે. તો મારા માનવા પ્રમાણે આ છે કે જે મસ્જિદ છે એને તેઓ આપી દેશે. સમજદાર યહૂદીઓ એ જતું કરશે કે સારું, તમે એ જગા રાખો, બાકીની આ જે અમારી જગા છે અમે ત્યાં અમારું મંદિર બનાવીશું.
અને એમાં કોઈ યુદ્ધ થવાનું નથી, કારણ કે આ જે આંગણું છે એ વિદેશીને તેઓ સહેમત થશે કે આપી દો, એમને જવા દો, એમને રહેવા દો. તો વિદેશીઓને આપવામાં આવશે એ આંગણું. પણ જે મંદિરની વાત આપણે જે 11મા અધ્યાયમાં વાંચીએ છીએ, ત્યારે સેવકોની વાત પણ વાંચીએ છીએ કે સેવકો એ મના કરશે કે મંદિર બાંધવું, પ્રભુ તો હાથે બાંધેલા ઘરમાં રહેતો નથી. અને આ જે સેવકો છે તેઓ મંદિર બાંધવાના માટે વિરોધ કરશે, અને ઘણા લોકો એમાં જોડાશે કે ના, અમે મંદિર ને આ લોકો ના પાડે છે, અમે પણ ના પાડીએ છીએ. એમ 1,44,000 સંતો એમાં જોડાઈને એમાં કહેશે કે આ બે સેવકો સાથે અમે સહેમત થઈએ છીએ. અને જેમ યશાયામાં લખેલું છે અંતિમ અધ્યાયમાં કે શું એકાએક દેશનો પ્રસવ થઈ શકે? શું દેશ એકાએક જન્મ પામી શકે? શું દેશ ને એકાએક એવું પ્રભુ શું એવું કરી શકે? તો હા, લખેલું છે સિયોનને પ્રસવ થઈ, અને પ્રસવ વેદના પહેલા એને દીકરો જે હતો, યોજના હતી એ પ્રમાણે એને દીકરો જન્મ્યો. તો એ 1,44,000 સંતો એ જોડાઈ જશે આ બે સેવકોના મારફતે, એમની સુવાર્તા મારફતે, એમની વાત મારફતે. અને ત્યારે આ જે સેવકો આવવાના છે એ વિશે આપણે જોઈ ગયા કે એ સેવકો કોણ હશે. તો ઘણા અનુમાન લગાવે છે એમના રીત પ્રમાણે. કોઈ કહે છે વિદેશીઓમાંથી આવવાના છે, અને તે ઇઝરાયેલના જે આ બે સેવકો છે. કોઈ કહે છે કે આ બે સેવકો એ મૂસા અને એલિયા હોઈ શકે. કોઈ કહે છે હનોક નથી મરી ગયો, એલિયા નથી મરી ગયો. તો આ બે સેવકોને એટલા માટે ઉંચકી લેવામાં આવેલા કે તેઓ આવી શકે એવું લોકો ગણતરી કરે છે. પવિત્ર આત્મા પામેલા જ સેવકો આજે એના વિશે વિચાર કરે છે કે આ હોઈ શકે ને તે હોઈ શકે. પણ પવિત્ર આત્મા એ જે આવવાનો છે, જેના વિશે પ્રભુએ કીધું કે તે તમને સરસ તેમાં દોરશે. તો જે ખાતરી પામેલા સેવકો છે તેઓ તો ખાતરીપૂર્વક વાત કરે જ છે, અને આગળ જતા કદાચ તેઓ જૂઠા પણ પડી શકે છે. તેમની જે વિચાર છે, અથવા તેમનું જે મંતવ્ય છે, અથવા તેમનું જે વિશ્વાસ છે, એ વિશ્વાસ તેમનો ખોટો છે, એ પણ આગળ જતા સાબિત થઈ શકે છે. ના, આપણે જે માનીએ છીએ એ સમુએલ અને મૂસા છે એવું આપણે માનીએ છીએ. અને આ સેવકોને સામે કોઈ પણ ઊભો નહીં રહી શકે. અને એમના જેટલા પણ દિવસો છે, 1260 દિવસ એ પ્રબોધ કરશે, અને એમનો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. એમના ખાવામાં ઝેર પણ નહીં આવી શકે, કે નહીં એમને લૂ લાગશે, નહીં એમના ઉપર મરકી, નહીં એમના પર રોગ, નહીં પણ કોઈ પણ પ્રકારે મોત એમનું થશે જ નહીં. અને તેઓ જ્યારે પોતાની સેવા પૂરી કરશે ત્યારે જ એમનો અંત આવશે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હાથ નાખવા ગયા, અને પ્રભુને તેઓ અડકી ના શક્યા, કે પ્રભુનું તેઓ નુકસાન ન કરી શક્યા, કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધક્કો મારીને પહાડ પરથી ફેંકી પણ ન શક્યા. તેઓએ પથ્થર હાથમાં લીધો પણ તેઓ મારી પણ ન શક્યા. કેમ કે પ્રભુના મરવાનો સમય આવ્યો નહોતો, અને તેના પર હાથ પણ કોઈ નાખી ન શક્યું. એમ જ પ્રભુના પસંદ કરેલા જે બે સેવકો છે એમને કોઈ પણ ઈજા નહીં કરી શકે. કોઈને એવો વિચાર પણ નહીં આવી શકે કે અમને મારીએ, પણ સાંભળવાનો પ્રયત્ન કરશે, અને રહેવા દેવામાં આવશે કે રહેવા દો, એમને જે બોલવું એ બોલવા દો. અને એમ તેઓના 1260 દિવસ પૂરા પણ થશે. આ સેવકોને પાસે જે અધિકાર છે એ પ્રભુનો આત્મા પામેલા સેવકો એ 1,44,000 સંતો પર વરસાદ વરસાઈ શકે છે. પવિત્ર આત્મા પામવા માટે આ લોકો કહી શકે છે, અને પાણી બંધ કરવાની કહીએ સત્તા, અને પાણીનું લોહી કરવાની સત્તા જે છે, એટલે તેઓ પાસે અધિકાર છે. તેઓના ઉપર કોઈ ઈજા નહીં કરી શકે. પણ આ સેવકોને જે મારવાનો વિચાર કરશે, પ્રયત્ન કરશે, તેઓ તેવી રીતે જ મરણ પણ પામશે, એના દુશ્મનો. અને પણ 7મી કલમમાં જેમ લખ્યું છે કે સ્વાપદ જે આવવાનો છે, ખ્રિસ્ત વિરોધી, કોઈ કહે છે રશિયામાંથી, કોઈ કહે છે કે આવવાનું છે, અને કોઈ કહે છે કે એ વિદેશીમાંથી, મુસલમાનમાંથી એ કોઈ પેદા થવાનો છે. કોઈ કહે છે કે આ ઇઝરાયલમાંથી જ કોઈ આવવાનો છે. તો એમ બધી પ્રકારની વિચારણા ચાલે છે. એના વિશે આપણે આગળ જોઈશું. પણ અહીંયા 7મી કલમમાં લખ્યું છે આ સ્વાપદ ખ્રિસ્ત વિરોધી એ તો ઊંડાણમાંથી આવે છે. અને આપણે જોયું કે જે ચોથી રણશીંગડું વાગ્યું, 5મું રણશીંગડું વાગ્યું, એના વિશે જે આપણે જોઈ ગયા દિવસોમાં 9મા અધ્યાયમાં. તો એ જે આકાશમાંથી પડેલો દૂત, આકાશમાંથી પડેલો તારો,
મોટો તારો, અને આપણે જોઈ ગયા કે પ્રભુ ઈસુ નથી, પણ જોઈ ગયા કે એ તો શૈતાન છે કે જે પડવાનો છે. અને 7મી કલમ પ્રેક્ટિકલ 11:7 જેમ આપણે જોઈએ છે કે આ બે સેવકોની સાક્ષી અથવા એમની સેવા પૂરી થશે ત્યારે ઊંડાણમાંથી જે સ્વાપદ નીકળે છે. અને આપણે 9મા અધ્યાયમાં જોઈ ગયા, પ્રેક્ટિકલ 9મા અધ્યાયમાં 5મા દૂતે જે રણછીડું વગાડ્યું તો કે છે કે ઊંડાણની કૂચીઓમાંથી એ ખોલવામાં આવી અને ઊંડાણમાંથી જે સ્વાપદ નીકળ્યું અને ત્યારે ધુમાડો થઈ ગયો. અને ત્યાં એ ઊંડાણનો જે નીકળ્યો એના વિશે કહેવામાં આવ્યું કે તે છે સંહારક અથવા તો વિનાશક, અને તે જે છે ઊંડાણમાંથી નીકળનાર, તેની સામે આ બે સેવકો લડશે, પણ આ સેવકો જીતશે નહીં અને સેવકોને મારી નાખવામાં આવશે. ત્યારે દુનિયાના લોકો આનંદ કરશે 8મી કલમમાં, અને તેમના મુર્દા, બે સેવકો જે છે તેમના મુર્દા એ યરુશલેમમાં રહેશે, લોકો જોશે, અને ત્યારે લોકો અફસોસ પણ કરશે અને લોકો આનંદ પણ કરનારા હશે ત્યાં. એના વિશે આપણે જોયું. થોડી આના વિશે આગળ વાત કરીએ તો જ્યારે આ સેવકો 7-8 દિવસ પૂરા થશે, લોકો જોયા કરશે અને ઉપરથી આત્મા આકાશમાંથી આવશે. 11મી કલમમાં લખ્યું છે, દેવ તરફથી પવિત્ર આત્મા, દેવ તરફથી આત્મા આ સેવકોના માં પ્રવેશ કરશે અને આ સેવકો ફરીથી જીવતા થશે અને જોનારા ગભરાઈ જશે. 12મી કલમ ત્યાં લખેલું છે કે મોટો અવાજ આકાશમાં થયો અને કહેવામાં આવ્યું, અહીં ઉપર આવો. તો આવ એમ લખ્યું છે, આવ, અને આ લોકો ઉપર આવશે. બાઇબલમાં આવ જે શબ્દ છે આ પ્રકાર પ્રેક્ટિકલમાં એ ઘણીવાર વપરાયો છે. પહેલો તો આપણે 4થા અધ્યાયમાં જોઈએ છે કે ઉપર આવ, અને યોહાન પ્રેક્ટિકલ 4થા અધ્યાયમાં એ ઉપર આવ્યો. 6થા અધ્યાયમાં જોઈએ છે આવ, અને પહેલો ઘોડો આવ્યો, આવ ને બીજો ઘોડો આવ્યો. 6થા અધ્યાયમાં આપણે જોઈએ છે એ પ્રભુના અવાજ પછી જ આ બાબતો બધી બનવાની છે. આવ કીધું અને આ જે સેવકો છે તેઓ આકાશમાં ઉંચકાઈ ગયા. દરેકના એને લખ્યું છે એમના શત્રુના દેખતા, શબ્દ છે શત્રુના દેખતા. 12મી કલમ પ્રેક્ટિકલ 11:12. અહીંયા અવાજ આવ્યો આકાશમાંથી, તમે અહીં ઉપર આવો. તો આ અવાજ આ બેને સંબોધતી હતી અને તેઓ મેઘારૂઢ થઈને એટલે આકાશમાં ગગનમાં પલાયન થઈ ગયા, ચડી ગયા, અને તેઓના શત્રુઓએ, આનો અવાજ આવે છે, તેઓને ચડતા જોયા. તો અહીંયા જોઈએ છે કે શત્રુએ જોયા. શત્રુ એટલે હવે ધરતી પર છે એ વાત અહીંયા જોઈએ છે. બે સેવકો સમાપ્ત થઈ ગયા અને હવે શત્રુ એટલે વિદેશીઓનું રાજ હવે શરૂ થવાનું છે એવું અહીંયા જોઈએ છે. અને 13મી કલમમાં લખ્યું છે, 13મી કલમ, તે સમયે મોટો ધરતીકંપ થયો. 13મી કલમ, તે સમયે મોટો ધરતીકંપ થયો, તેથી તે શું લખેલું છે, નગરનો 10મો ભાગ જમીનદોષ થયો. અને ત્યાં લખેલું છે ધરતીકંપના લીધે 7,000 માણસો માર્યા ગયા અને બાકી રહ્યા હતા તેઓ ભયભીત થયા અને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી. તો અહીંયા જોઈએ છે શત્રુઓ એટલે આ બે સેવકોના શત્રુઓ જોઈએ છે, અને એ જ સમયમાં દેવની બીક નાખનારા પણ બચી ગયા છે એ પણ આપણે જોઈએ છે. ધરતીકંપમાં 10મો ભાગ, શહેરનો 10મો ભાગ વિનાશ થયો અને એમાં 7,000 લોકો મરણ પામ્યા. આ જે શબ્દ છે 7,000, આ શા માટે વપરાયો છે? 7,000 શા માટે? કોણે એવું જોયું કે આ 7,000? તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનને દર્શન દેખાડે છે અને યોહાન આત્મામાં
પવિત્ર આત્માની મદદથી આવું ચિત્ર જોઈ રહ્યો છે કે ધરતીકંપ થયો અને ત્યાં આંકડો એને સાંભળ્યો હોય એ પ્રમાણે 7,000 એ સ્વાહા થઈ ગયા, 7,000 તે મરી ગયા. આ બે સેવકો આકાશમાં ગયા અને પરિણામે 7,000 ત્યાં મરણ પામ્યા. અને લોકોએ દેવની સ્તુતિ કરી અને લોકોને બીક પણ લાગી. તો આ જે ચિત્ર જોયું એમાં આપણે જોઈએ છે કે શત્રુઓ છે, બે સેવકો જે દેવના છે એમના સાથે જોડેલા દેવની બીક રાખનારા એવા પણ બાકી રહેલા છે. એવો યુગ છે અને શ્વાપટ જે ઊંડાણમાંથી નીકળ્યું એ હવે મોજૂદ છે પૃથ્વી ઉપર અને શત્રુઓ છે એના, એટલે શત્રુઓ છે અને સેવકો પણ ત્યાં છે. હવે આ 7,000 જે છે એના વિશે જરા જોઈએ. આમોસનું પુસ્તક માફ કરો, ઓકે, વાંચીએ 5મો અધ્યાય 1લી કલમ. 5મો અધ્યાય 1લી કલમ. હે ઇઝરાયલના વંશજો, તમારા વિશે જે હું દર્દ થાય છે, પરજ્યો એટલે લગ્નમાં નહીં પણ મરણ પ્રસંગમાં ગવાતા ગીતો, તે સાંભળો. ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે, આ કુમારિકા ફરીથી ઊભી નહીં થાય, એને એની ભૂમિ પર પાડી નાખવામાં આવી છે અને તેને ઉઠાડનાર, હિંમત આપનાર કોઈ નથી. 3જી કલમ. કેમ કે પ્રભુ યહોવા કહે છે, જો એ નગરમાંથી હવે નાસભાગ થવાનું છે ને 1000 નીકળ્યા હશે તો ઇઝરાયલના વંશજોમાંથી 100 જ બચ્યા હશે અને જે નગરમાંથી 100 નીકળ્યા હશે એમાં 10 જ માંડ બચ્યા હશે. કેમ કે દેવ ઇઝરાયલનો દેવ કહે છે, તમે મારા એ સમયમાં મને શોધો. તો આ જે ઘડીની વાત છે આમોસ એ પ્રમાણે પ્રબોધક કહે છે કે એ સમયમાં શૈતાનનો સમય, ખ્રિસ્ત વિરોધીનો સમય, ઇઝરાયલના દુશ્મનનો સમય આવશે, લોકો નાસભાગ કરશે, એ સમયની વાત કરે છે. 18મી કલમ. ત્યાં શબ્દ છે અફસોસ. વાંચો. તમે જે એમ કહેતા હતા કે પ્રભુ નો સમય આવે તો કેટલું સારું, તો તમને અફસોસ, કારણ કે પ્રભુનો જે દિવસ છે એ કેવો છે. શા માટે પ્રભુ આવે એવો તમે ઈચ્છા રાખો છો? કારણ કે તમે તૈયાર નથી. તમે શા માટે પ્રભુને રૂબરૂ થવા માંગો છો? તમે હજુ એવા પવિત્ર નથી. શા માટે પ્રભુ તમારો ન્યાય કરે અને પ્રભુ તમને જાંચે, પરખે અને તમે પ્રભુની નજરમાં તમે કેમ દોષિત ઠરવા માંગો છો? તમે શા માટે પ્રભુનો ભયંકર દિવસ જોવાની ઈચ્છા રાખો છો? તે દિવસ, આ દિવસ જે પ્રભુનો આવવાનો છે તે તો અંધકાર રૂપ છે. અને એવું ન સમજો કે તમને કોઈ પ્રકટીકરણ મળશે, પ્રકાશ મળશે, બુદ્ધિ મળશે, સમજણ મળશે, કૃપા મળશે અને તમારા પર રહેમ નજર થશે, દયા આવશે અને પ્રભુ તમારા પક્ષમાં લડશે. એવું ન સમજો. અંધકારનો દિવસ રહેશે. 19મી કલમ. એ તો એવો દિવસ છે કે કોઈ સિંહ પાસેથી નાસીને ભાગ્યો હોય બચવા માટે, એ તો રીંછને મળી જાય. સિંહ પાસેથી ભાગતા ભાગતા જુએ કે પાછળ સિંહ નથી આવતો, જેવું મોડું પાછળ ફેરવે અને આગળ તો કે છે કે રીંછ ઊભું હોય અને રીંછથી ભાગીને ઘરમાં ભરાઈ જાય અને થાકીને જેમ ભીત પર ઊભો રહે અઢેલીને અને ત્યાં તો સાપ નીકળે ને તેને કરડે, એવો દિવસ છે. એકમાંથી બચ્યા બીજા નર્તણ ઊભું થયું, બીજા ફાંદામાંથી નીકળ્યા તો ત્રીજો ફાંદો,
એ પ્રમાણે એ દિવસ છે 19મી કલમ. ઓકે, હા વાંચો. સિંહ પાસેથી નાસી જાય તો એને રીંછ મળે અને રીંછનો ભેટો થાય. રીંછ પાસેથી ભાગીને ઘરમાં જાય સંતાય તો ત્યાં કે છે એને સાપ મળે. એવો દિવસ છે 20મી કલમ. તો તમને શું ખબર નથી કે અંધકાર એટલે ગાઢ અંધકાર રૂપ દિવસ હશે? 21મી કલમ. પ્રભુ કહે છે તમે ઉત્સવ કર્યો છે અથવા તમે જે બધા ક્રિયાકાંડો શરૂ કર્યા છે, એટલે આ જે 21મી કલમ છે ત્યાં ઉત્સવની વાત લખી છે. ત્યાં ફરીથી પર્વો આવવાના છે અને પર્વોમાં તેઓ પાછા તલ્લીન થવાના છે એની વાત લખેલી છે. એટલે આ અંતિમ સમય છે. મંદિર તપાસે અને પર્વો ફરી શરૂ થશે અને એકદમ શાંતિ રહેશે. ખબર બી નહીં હોય, એવું લાગશે કે ઇઝરાયલે પોતાનો દેશ મળી ગયો, ઇઝરાયલને પોતાનું મંદિર મળી ગયું અને ઇઝરાયલની હવે વર્ષો વર્ષ જે ક્રિયાકાંડો કરતા હતા એવું શરૂ થઈ ગયું એવું લાગશે. 22મી કલમ. જો કે તમે તમારા દહાણપણો ખાદ્યાર્પણો ચડાવો છો એમને હું નહીં સ્વીકારું. તો આ લોકો ખાધાર્પણ, પ્રેરાર્પણ, પાપાર્પણ, શાંતાર્પણ બધા જ અર્પણો શરૂ કરશે પણ કે છે હું નહીં સ્વીકારું. પછી તમારા જે શરૂ કરેલા પુષ્ટ પશુઓ છે હું એ બધી વાતને નહીં સ્વીકારું. 25મી કલમ. હે ઇઝરાયલના વંશજો, તમે ભૂલી ગયા અરણ્યમાં 40 વર્ષ બલિદાનો અર્પણો ચડાવ્યા. 26મી કલમ. તમે તમારા રાજા સિક્કુતને એની અને મોલેક તમારો તારા જેવો દેવ, તમારા તારા જેવો દેવ કિયોનની મૂર્તિઓ ખભા પર લઈને ફરતા હતા. તમે શું કર્યું? તમે તારાની સ્તુતિ કરી, તમે બીજા બધાને અર્પણ કર્યું. 27મી કલમ. અને એના જ કારણે પ્રભુ કહે છે જેનું નામ સૈન્યનો દેવ યહોવા છે તે એવું કહે છે હું તમને દમસ્કમાં પેલે પાર મોકલી દઈશ. કેમ કે તમે હવે જે કરવું છે તમે કોઈને આધીન થયા છો અને તમે હવે ફસાયા છો. તો આ જે મંદિર બાંધવાની વાત છે એમાં મના કરનાર સેવકો છે પણ કોઈક એમાં રાજી છે કે મંદિર બાંધો તો એ ઇઝરાયલ લોકો બ્રહ્મા પડશે અને તેઓ નિત્યના દહાણ પણ ફરી શરૂ પણ કરશે અને તેઓ ગુલામ પણ થઈ જશે. હવે આજે આપણે જોઈએ છે કે એ સ્વાપત જે નીકળવાનો છે એ સમયમાં લોકોને અફસોસ થવાનો છે. 7,000 જ્યારે ધરતીકંપ થયો 7,000 નો જે આંકડો છે એ સ્વાહા થઈ ગયા, ધરતીકંપમાં મરી ગયા. એ જે ચિત્ર છે એ એવું ઘટના બનવાની છે એવું કદાચ લાગે પણ અહીંયા એ દર્શાવે છે કે પ્રભુના પસંદ કરેલા જે લોકો છે 7,000 એટલે એવા લોકો કે જે નકાર કરે છે આ ખ્રિસ્ત વિરોધીના રાજ્યમાં નથી પ્રવેશ કરવો અને અમે વિરોધ કરીએ છીએ કે આ જે મંદિર જે ફરીથી બાંધવામાં આવ્યું એનો અમે નકાર કરીએ છીએ. એ લોકોની વાત છે. પહેલો રાજા 19મો અધ્યાય 13 થી 18 કલમ વાંચો તો એલિયાના સમયની વાત અહીંયા લખેલી છે. એલિયા પોતાના જબ્બો લઈને નાઠો. કેમ કે એને રાણી મારી નાખવા માટે શોધતી હતી અને આ એલિયા પોતાના જીવ બચાવવા માટે લખ્યું છે ઝાડ નીચે. કયું ઝાડ છે?
એ ઝાડનું નામ છે રોતેમ વૃક્ષ. અને એના નીચે પોતાની મોત માગ્યું અને કીધું, પ્રભુ હું એકલો પ્રબોધક છું, ઇઝરાયલમાં હું એકલો બાકી રહી ગયો છું. ત્યારે પ્રભુએ એને કીધું કે મેં ઇઝરાયલમાં 7,000 એવા પ્રબોધકોને મારા માટે તૈયાર રાખેલા છે કે જેઓ બાલની આગળ નમ્યા નથી. એ બધા દેવી દેવતા, તારાદેવ, ચંદ્રદેવ, સૂરજદેવ એનું ભજન નથી કર્યું. એવા લોકોને મેં રાખેલા છે. 15મી કલમ. યહોવાએ તેને કહ્યું, જા એલિયા, અરણ્ય માર્ગે જા, દમસ્ક પાછો જા. ત્યાં જઈને હઝાયેલનો અભિષેક રાજા તરીકે કર. ઓકે, સારું. તો અહીંયા અને 18મી કલમમાં, તું ચિંતા ના કર, મેં 7,000 ઇઝરાયલમાં એવા લોકો રાખેલા છે કે જે બાલની આગળ નમ્યા નથી અને જેઓના મુખે ચુંબન પણ થયા નથી. અને આ જ વાત રોમનના પત્ર 11મો અધ્યાય 4મી કલમમાં પાઉલ પણ આ જ વાત કહે છે કે દેવનું વચન શું કહે છે? 7,000 જે નથી નમ્યા એ લોકો છે. તો અહીંયા જે આંકડો અહીંયા જોયો યોહાને પ્રકટીકરણ 11મા અધ્યાયમાં કે મેં જોયું તો 7,000 એ મરણ પામ્યા. એટલે આ દર્શાવે છે કે જે વિરોધ કરનાર છે, પ્રભુના સાથે જોડાયેલા છે, પણ શૈતાનનો વિરોધ કરનારા છે, તેઓને નુકસાન થવાનું છે અને તેઓ મરી જવાના છે, અથવા તો તેઓ નહીં હોય. અને બાકીના રહેલા એ લોકો નાઠા, અને તેઓ લખ્યું છે કે તેઓ બીધા અને તેઓએ આકાશમાં દેવની સ્તુતિ કરી. તો એવા લોકો જે પ્રભુએ રાખેલા છે એ લોકો નહીં હોય એવું અહીંયા આપણને શીખવા મળે છે 13મી કલમમાં કે 7,000 તેઓ એ ધરતીકંપમાં ખતમ થઈ ગયા. જેવા 2 સેવકો આકાશમાં ગયા, એમ પ્રભુના એવા લોકો કે જે લોકો બાલની આગળ નમ્યા નથી અને જે લોકો સહેમત બિલકુલ નથી શૈતાનના રાજ્ય સાથે, તેઓ મરણ પામશે. અને 14મી કલમ વાંચે છે પ્રકટીકરણ 11મો અધ્યાય 14મી કલમ. બીજી 2 વિપત્તિ બાકી છે. શું લખ્યું છે? બીજી વિપત્તિ. આ તમે જે જુઓ છો, જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળ્યું, આ બીજી વિપત્તિ આવી ગઈ. અને જુઓ, ત્રીજી વિપત્તિ જલ્દી આવશે. તો બીજી જે વિપત્તિ છે એ સ્વાપદ આવે છે, ખ્રિસ્ત વિરોધી આવવાનો છે. એટલે સમજી લો, ઇઝરાયલ હવે સમાપ્ત, ઇઝરાયલ પૂરું એમ થશે. જ્યાં સુધી 2 સેવકો હતા ત્યાં સુધી 1260 દિવસ સુધી ઇઝરાયલનું રાજ્ય અને ઈશ્વરની કૃપા, ઈશ્વરના આત્માનું આગમન અને પવિત્ર આત્માના સામર્થમાં લોકો જીતતા હતા. પણ જેવું સ્વાપદ પ્રગટ થશે, એ 4 ઘોડાની વાત જે બાઇબલ કહે છે પ્રકટીકરણ 6મા અધ્યાયમાં, એ અફસોસ શરૂ થશે. અને ત્રીજો જે અફસોસ છે એ છે જ્યારે અનર્થો પ્રભુ આ પૃથ્વી પર નાખવાની શરૂઆત કરશે. 9મો અધ્યાય પ્રકટીકરણ 9મો અધ્યાય 12મી કલમ. પહેલો અફસોસ પૂરો થયો અને 2 અફસોસ એની પાછળ જે આવવાના છે તેના માટે પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ. 12મી કલમ. પહેલી આપત્તિ આવી ગઈ છે, હવે જુઓ 2 વિપત્તિ આવવાની છે. એટલે આ જે 3 આપત્તિની વાત અહીંયા લખેલી છે, અફસોસ, અફસોસ, અફસોસ. 8મા અધ્યાયમાં આપણે શબ્દ વાંચીએ છીએ. 8મો અધ્યાય તેની 13મી કલમ, પ્રકટીકરણ 8:13. પછી મેં જોયું અંતરિક્ષમાં ઉડતા એક ગરુડને, મેં એવો અવાજ સાંભળ્યો, સાંભળો, બીજા 3 દૂત વગાડવાના છે. એટલે 5મો, 6, 7મો જે રણશીંગડું છે. હવે જે 5, 6 અને 7 જે થવાનું છે, એમાં તેના જે રણશીંગડાના બાકી રહેલા નાદ વિશે અફસોસ. તો
તો અફસોસ 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 એ શરૂ થવાનું છે. પહેલો જે અફસોસ છે એ તો જ્યારે બે સેવકો આવ્યા ચેતવણી માટે એ હતું કે તમે પોતાને અફસોસ કરો અથવા તમે આ જે સેવકો છે એમનું માનો. અને બીજા જે છે 6મું ને 7મું જે રણશીંગડું છે એ ખ્રિસ્ત વિરોધી અને 7મું તો પ્રભુના આગમનનું અથવા કહીએ પ્રભુના રાજ્યનું અને પ્રભુના અધિકારનું. અને જે એ 7મા રણશીંગડા પહેલા જ ઈશ્વરના જે કોપ છે એ રેડાશે. 11મો અધ્યાય 14મી કલમ. પહેલું અફસોસ પૂરો થયો, બીજો અફસોસ પણ પૂરો થશે. બીજો અફસોસ, પહેલો અફસોસ, બીજો અફસોસ ને ત્રીજો અફસોસ અથવા તો હાય શું છે? પ્રકટીકરણ 12મો અધ્યાય 9મો અધ્યાય માફ કરો 12મી કલમ વાંચો. પહેલી આપત્તિ આવી ગઈ છે, જુઓ હવે 2 આપત્તિ બાકી છે. તો પહેલી આપત્તિ ને બાકીની 2 આપત્તિ શું છે? બીજી વિપત્તિ વિશે લખ્યું છે જે ખ્રિસ્ત વિરોધી જેવો આવ્યો અથવા તો સ્વાપદ જે ઊંડાણમાંથી નીકળ્યું. પ્રકટીકરણ આપણે વાંચતા હતા 11મા અધ્યાયમાં, જેવું સ્વાપદ નીકળ્યું એમ જ અફસોસ, પૃથ્વી પરના રહેનારના અફસોસ શરૂ થવાનો છે. સેવકો હતા 2 ત્યારે બી અફસોસ કે તમે સુધરી જાઓ અથવા તો આ વિપત્તિ હવે તમે જુઓ. અને આ જે સેવકોનો ઇઝરાયેલની જે અફસોસ, ઇઝરાયેલના દ્વારા દુનિયાને જે ત્રાહિમાટ થવાનું છે અથવા તો એમને હેરાનગતિ થવાની છે એ સમયગાળો ઇઝરાયેલનો પૂરો થશે અને ખ્રિસ્ત વિરોધીનો આખા દુનિયા ઉપર બધી ચર્ચા થશે. લુકની સુવાર્તા 21મો અધ્યાય 24મી કલમ અથવા માથીની સુવાર્તા 24મા અધ્યાયમાં પણ આપણે એ જ વાતને વાંચીએ છીએ. લોકો તલવારની ઘાથી પડશે અને કેટલાકને બંદીખાનામાં લઈ જવામાં આવશે અને યરુશલેમને વિદેશીઓના દ્વારા ખૂંદી નાખવામાં આવશે. જે એ જ વાત પ્રકટીકરણ 11:2માં પણ લખેલી છે. લુકની સુવાર્તા 21મો અધ્યાય 24મી કલમ. એક સમય આવવાનો છે એ છે કે જેવા 2 સેવકો સમાપ્ત થશે એમની સેવા અને ત્યારે યરુશલેમના લોકોને અફસોસ. કેમ? તલવારના ઘાથી લોકો પડશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે. અને શબ્દ છે વિદેશીનો સમય સમાપ્ત થાય ત્યાં સુધી તો યરુશલેમને ખૂંદી નખાશે. એ દર્શાવે છે વિદેશીઓ હશે અને યરુશલેમ પણ હશે, પણ આ યરુશલેમને પૂરેપૂરું સત્યનાશ કહીએ, પૂરેપૂરું બરબાદ થાય એટલા સમય આ વિદેશીઓને આપવામાં આવશે. તો વિદેશીનો જે સમય છે એ ફક્ત આ છે કે તમારે ચાહો એટલા ઇઝરાયેલને મારો, તમે ચાહો તો આખા યરુશલેમને પૂરું જગામાંથી નાશ કરી નાખો અને યરુશલેમનું સ્થળ પૂરેપૂરું મટાવી દો. તમને પૂરો સમય છે અને જેવો એમનો પણ સમય પૂરો થશે આ વિદેશીનો, ત્યારે દેવનો સમય શરૂ થશે. પ્રકટીકરણ 12મો અધ્યાય 11મો અધ્યાય 2જી કલમ. પ્રભુએ યોહાનને આ દર્શનમાં જે દેખાડ્યું કે છે મંદિરના આંગણાને ગણતરી ન કર, કેમ કે તે વિદેશીને આપેલું છે અને તેઓ 42 મહિના સુધી યરુશલેમને ખૂંદી નાખશે. તો આ જ વાત પ્રભુએ કીધું કે વિદેશીનો પણ સમય પૂરો થશે. તો વિદેશીનો સમય આ છે બીજો અફસોસ. દાનિયેલ નું પુસ્તક જો વાંચે 8મો અધ્યાય, ત્યાં પણ જે વાત લખેલી છે ત્યાં બકરા વિશે વાત લખેલી છે. લોકો કહે છે રૂસ એ બકરો છે, લોકો એની વિશે વાત કરે છે. જે મુસ્લિમ કન્ટ્રીને મદદ કરનાર અથવા તો જે કોઈ દેવમાં જ નથી માનતા એ એક આ રશિયા છે કે જે ઈશ્વરમાં માનતા જ નથી, કોઈ પણ ઈશ્વરમાં માનતા નથી, એવો એક આ દેશ છે. સારું, 8મો અધ્યાય તેની પહેલી કલમ. અહીંયા દાનિયેલ કે છે જ્યારે બેલશાસ્સર રાજા રાજ કરતો હતો એ સમયમાં
દાનિયેલ કહે છે મને એક દર્શન થયું, મને એક સપનું આવ્યું. અને કેવું હતું બીજી કલમ? અને હું દર્શનમાં જોતો હતો, હું તો મહેલમાં હતો, અને હું દર્શનમાં શું જોતો હતો? મેં દર્શનમાં જોયું બે શિંગડા વાળો એક મેઢો જોયો, અને એના બે શિંગડા ઊંચા હતા, અને એક શિંગડું એના કરતા ઊંચું હતું, અને જે શિંગડું વધારે ઊંચું હતું તે પાછળથી આવેલું ઉગી નીકળ્યું. અને એક મેઢાને મેં પશ્ચિમ તરફ જોયું, ઉત્તર તરફ, દક્ષિણ તરફ માથા મારતો 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 આવો મેં જોયો. પછી અને એના સામે કોઈ પણ જાનવર ટકી ના શક્યું, એના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ સમર્થ નહોતું. અને આ જે મેઢો હતો ને પોતાની મનમાનીને મરજી પ્રમાણે કરતો હતો, અને યુદ્ધમાં તો માહિર, અને યુદ્ધમાં તો કોઈ એમ કહું કે કોઈ નિયમ જ નહીં. પછી બળાઈ મારતો હતો. પછી અને હું વિચારતો હતો, એટલામાં જુઓ પાંચમી કલમ, એક બકરો પશ્ચિમથી નીકળ્યો અને આખી પૃથ્વીને બી મારતો ફર્યો, અને ઉડ ઉડ કરતો હતો, એ ટકતો નતો, જમીન પર પગ નતો મૂકતો. પછી એટલે એની કોઈ જગા જ નથી. પછી આંખો વચ્ચે એક બીજું વચ્ચેથી કહીએ શિંગડું હતું. પછી અને આ બે શિંગડા વાળો મેઢો જે મેં જોયો નદી આગળ, એની પાસે આવીને આ બકરો ઉભો રહ્યો, અને આ મેઢો પોતાના જોરથી એના ઉપર દોડ્યો, અને આ બકરો દોડીને મેઢા પાસે આવીને મેં ઉભો રહેલો જોયો, અને બહુ જ ગુસ્સે હતો. આ બકરો મેઢા ઉપર બહુ જ ગુસ્સે હતો, અને મેઢાને મારી પણ નાખ્યો, એના બંને શિંગડા ભાગી નાખ્યા. અને આ મેઢો એની સામે લડી ના શક્યો, અશક્ત થઈ ગયો. એના શિંગડા બે શિંગડા એના તૂટી ગયા. પછી એને પછાડ્યો મેઢાને, અને એને પગથી ખૂંદી નાખ્યો. અને આ જ છે યરુશલેમને ખૂંદી નાખવું, આજ છે બે સેવકોને મારી નાખવું. તો આ બકરો જે નીકળવાનો છે એ લડવાનો છે. આખી દુનિયા ઉપર એનું રાજ, આખા દુનિયામાં એના પગ કોઈ જગ્યાએ ટક્યા નહીં કે આ મારી જગા છે. એવું નહીં કે ઇન્ડિયા મારી જગા છે, રશિયા મારી જગા છે, પણ એનું બધી જ જગાએ એ ઉડતો રહ્યો. અને એના પહેલા જે મેઢો હતો એને ધૂમ મચાવેલી, આખા સંસાર ઉપર એને ધૂમ મચાવેલી. પણ પાછળથી એક બકરો આવવાનો છે, અને બે સેવકોને મારે છે, આપણે આ જોઈએ છે. પણ આને એક શિંગડું હતું. નવમી કલમ. હવે આ જે બકરો છે એમાંથી એક શિંગડું ફૂટી નીકળ્યું, અને એ કઈ બાજુ વધીને આકાશ સુધી, સૈન્ય સુધી એનું શિંગડું પહોંચ્યું. એની બોલબલા અથવા એની જે દેવના ઉપર નિંદા મનુષ્યની પણ તુચ્છ ગણ નાખ્યા, અને એનું જે સૈન્ય છે અથવા એનું જે શિંગડું છે એ આકાશ સુધી એનું અભિમાન જોઈએ છે ચડ્યું. 11મી કલમ. તે વધીને આકાશ સુધી એ શિંગડું પહોંચ્યું, અને તેની પાસેથી એને કીધું હવે બંધ કરાવવું પડશે નીચે અર્પણ, એનું પવિત્ર સ્થાનને પાડી નાખવામાં આવશે. દેવે કીધું ઓકે. હા, 13મી કલમ.
ત્યારે મેં એક પવિત્રને બીજા પવિત્રને કહેતા સાંભળ્યો. ઓકે, એ છે ને? યસ, હા. તો અહીંયા જોઈએ છે આ બે પવિત્ર શબ્દ આવે છે. મેઢો એટલે ઇઝરાયલ, બકરો એટલે વિદેશી. અને બે જ દુનિયામાં પંથો છે. એક છે યહોવા અલ્લાહને માનનારા, અને બીજા છે બીજા અલ્લાહને માનનારા. બે જ કોમ છે. એક છે ઈશ્વરને માનનારા, ઈસુ ખ્રિસ્તને માનનારા, અને બીજા છે ઈસુ ખ્રિસ્તને નહીં જ માનનારા. બીજા બધાને માનનારા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો નહીં જ માનનારા. પણ આ જે પ્રભુ યહોવાને ઇઝરાયલના લોકો અથવા પ્રભુના લોકો જે માને છે, એ લોકો નો સમય સમાપ્ત થશે. અને બે સેવકોની વાત જે અહીંયા પણ લખી છે 13મી કલમમાં, એક પવિત્ર બીજા પવિત્ર સાથે વાત કરતા જોઈએ છે. એટલે આ જે બે સિંગડા છે એ તૂટી ગયા, પણ આ સિંગડા ફરતી ઊભા થાય છે. અને આ સિંગડાઓ વાંચીએ, એક પવિત્ર અને બીજા પવિત્ર સાથે વાત કરતા જોઈએ છે. આ બે સેવકો વાત કરે છે બીજા સાથે. એક પવિત્ર જે બોલતો હતો એને બીજા પવિત્રને પૂછ્યું, આ જે અર્પણ ચાલે છે અને ઉજ્જળ થવાનો છે, એનો સમય કેટલો રહેશે? એનો સમય કેટલો રહેશે? આ બે સેવકો જે જીવતા થયા, આકાશમાં ઉચકાઈ ગયા, તેમની વાત છે કે તેઓ કહે છે કે હવે અમારો સમય પૂરો થયો છે. આ મેઢાનો સમય, ઇઝરાયલનો સમય, કારણ કે અમે જ્યાં સુધી છે ત્યાં સુધી ઇઝરાયલના 1,44,000 સંતો છે કે જે પણ છે એ બધાને જોર છે, હોંસલો છે. પણ જેવા આ સેવકો સમાપ્ત થશે, સેવકો મરી જશે, અને પૂછે છે એમનો સમય, આ જે વિદેશી છે પૃથ્વી ઉપર જે બહુ જ ઊંચા થયા છે, એમનો સમય કેટલો રહેશે? 14મી કલમ. ત્યારે સમય ત્યાં લખેલો છે 2300 દિવસ. કેટલો છે? 2300 દિવસ રહેશે. એટલે કેટલા વર્ષ થયા? કેટલા થયા? 7 ને 8 મહિના ના, ઓકે, 7 વર્ષ ને 255 દિવસ. તો 7 વર્ષ ને 255 દિવસની વાત કદાચ કહીએ કે 2300 દિવસ એનો સમય રહેશે. એટલે અહીંથી સાબિત થાય છે કે આ બે જે સેવકો છે એમના પછી 7 વર્ષની શરૂઆત થવાની છે. અને તેઓ જે આવવાના છે 42 મહિના ખોદી નાખશે, એવું આપણે જોઈએ છે. પ્રેક્ટિકલ તેનો 11મો અધ્યાય બીજી કલમ. તો વિદેશીનો જે ખૂંદી નાખવાનો અંતિમ સમય છે, પણ અધ વચ્ચે કે છે કરાર તોડશે, એવું બાઇબલ શીખવે છે. તો વિદેશીનો સમય એક અફસોસ છે. બે સેવકોનો સમય, ઇઝરાયલનો જે સમય છે ત્યારે દુનિયાને અફસોસ છે. બે સેવકોનો સમય પૂરો થશે અને ઇઝરાયલની જે તાકાત છે એ ઓછી થઈ જશે. અને વિદેશીનું ચાલુ થશે એનો સમય, અને એ દુનિયાના માટે ખરાબ સમય રહેશે. જે ટેરરિસ્ટ એમનો સમય શરૂ થવાનો છે. પ્રેક્ટિકલ 12મી કલમમાં લખ્યું છે કે પૃથ્વી પરના રહેનારાને અફસોસ, કેમ કે શૈતાન એ હવે ઉતરી આવ્યો છે, તે ઘણો ક્રોધાયમાન થયો છે. અને એના પહેલા જ જે ઊંડાણમાંથી નીકળે છે સ્વાપદ, એ દુનિયામાં ધરતી પર કે છે સમુદ્ર પર ઊભો રહી ગયો. અને એને અધિકાર આપનાર આ આકાશમાંથી પડેલો મોટો તારો એ આ છે, જે કડવો દરણો છે અથવા જે દેવના વિરુદ્ધ છે, એ અધિકાર આપશે. અને ત્યારે દુનિયાના લોકોને અફસોસ. અને પૃથ્વી ઉપર સ્વાપદનું રાજ્ય, પૃથ્વી ઉપર એ જુઠ્ઠા પ્રબોધકોનું રાજ્ય, અને પૃથ્વી ઉપર આ શૈતાન પણ અહીંયા પૃથ્વી પર આવશે. અને ત્યારે કહેવામાં આવશે પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ, કેમ કે શૈતાન હવે એનો સમય જાણે છે મારા માટે થોડો સમય છે, અને થોડા સમયમાં મારે પૂરેપૂરા ઇઝરાયલને પૂરેપૂરું આ ધરતી પરથી ખતમ કરવાનું છે. અને એટલા માટે આપણે જેમ વાંચ્યું લુકની સુવાર્તા 21મો અધ્યાય 23મી કલમ, અફસોસ જે સમયે પોતાના બાળકોને ધવડાવતા હશે, અફસોસ
કારણ કે તે સમય ઉજ્જળ થઈ જશે. 23મી કલમ. તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે, જેઓ ધવળાવતી હશે, તેઓને અફસોસ, કેમ કે દેશ પર શબ્દ છે મોટી વિપત્તિ. અને આ ઓ યશમના લોકો સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયમાં આવી રીતે વાત કરતા હતા કે મોટો અફસોસ ધરતી ઉપર, વાંચો, કેમ કે દેશ પર મોટી વિપત્તિ અને આ લોક પર કોપ આવી પડશે. એને એટલા માટે કીધું કે પહેલી વિપત્તિ પૂરી થઈ. ઇઝરાયેલે લોકોને, આખા દુનિયાને જે ત્રાસ આપ્યો, હવે જે છે સ્વાપદ આ પૃથ્વીને હેરાન કરશે. અને એટલા માટે જ પાઉલ રોમન પત્ર 8મા અધ્યાયમાં એવું કહે છે કે આ પૃથ્વી કષ્ટાય છે, ઘણી કષ્ટાય છે, એ પણ ઈચ્છે છે કે મને ક્યારે મુક્તિ મળશે. તો આ જે પૃથ્વી છે એના ઉપર કેટલા બધા લોહી લોકો વહેવડાવવાના છે. તો ખ્રિસ્ત વિરોધીનો સમય, જૂઠા પ્રબોધકનો સમય અને અજગરનો સમય અથવા શેતાનનો સમય એ પણ આવશે. ત્યારે અફસોસ કહેવામાં આવશે. ત્યારબાદ કહે છે કે જે છેલ્લો અફસોસ, ત્રીજો અફસોસ એ આવવાનો છે અને એ છે દેવનો કોપનો દિવસ. આમોસ 5મો અધ્યાય 18મી કલમ. આમોસ 5:18. તમે કેમ યહોવાના દિવસને જોવાની ઈચ્છા રાખો છો? તે તો અંધકાર રૂપ દિવસ હશે. અને સફાનિયા 2 અધ્યાય 5મી કલમ. સફાનિયા 2 અધ્યાય 5મી કલમ વાંચીએ. સમુદ્રને કિનારે રહેનારા ક્રેથીઓના રહેવાસીઓને અફસોસ, હે પલિસ્તીના દેશ કનાન, યહોવાનું વચન તારી વિરુદ્ધ છે અને તારો જ હું નાશ કરીશ, તારામાં એક પણ માણસ નહીં હોય. તો જે પેલેસ્ટાઇનની વાત કરી છે, પલિસ્તી, એ જ છે મુખ્ય શત્રુ. જેમ દાઉદ ગોલિયાતની સામે લડ્યો અને એ ગોલિયાત જે હતો એ પલિસ્તીનો હતો. અને આજે જે યુદ્ધ ચાલે છે એ દાઉદ ને ગોલિયાત વચ્ચે જ યુદ્ધ ચાલે છે. પણ જે ઈશ્વર નિંદક ગોલિયાત ઈશ્વર નિંદક બોલતો હતો, તો જે આવવાનો છે ખ્રિસ્ત વિરોધી, એ ખ્રિસ્ત વિરોધી કહો કે યહોવાનો વિરોધી કહો, કે જે વિશે દાઉદે કીધું કે ગોલિયાત, તું કોણ કે મારા દેવ ને તું બદનામ કરે છે? અથવા તો તું શા માટે અમારા દેવ ને તું વિરોધમાં બોલે છે? જે આપણે બોલીએ છે શું કહેવાય એને, દુર્ભાષણ. એ પલિસ્તી ગોલિયાત એ દાઉદના દેવ, ઇઝરાયલના દેવને ઉપર ગમે તેવું બોલતો હતો. ત્યારે દાઉદે એને ધડથી ઉડાવી દીધો. એમ જ પ્રભુ પલિસ્તીને ઉડાવી દેશે, એનો કોઈ પણ રહેવાસી રહેશે નહીં. એ ક્યારે પણ, એ તો ઘણો સમય બાકી છે. લોકો થર્ડ વર્લ્ડ વોરની રાહ જુએ છે, એ તો ઘણો સમય બાકી છે. લોકો એમ માને છે, લોકો એટલે પાસ્ટર, પ્રેરિત, પ્રબોધક, સુવાર્થિક નહીં, લોકો એટલે સાધારણ લોકો એવી પ્રમાણે વિચારે છે. તો 3 અફસોસ અહીંયા જોઈએ છે કે દેવ પોતે વેર લેશે. એક સમય આવશે ઇઝરાયેલ આખા દુનિયામાં રાજ કરશે અને એમને લાગશે કે ઈશ્વરનું રાજ્ય આવ્યું. એમને એમ લાગશે કે હવે આપણે અનંત અહીંયા રહીશું અને ઈશ્વરનું ઇઝરાયલ સ્થપાઈ ગયું, એવો ભ્રમ રહેશે. પણ એ જ સમયમાં
જે બકરો ઊભો થશે એ આ મેઢાને હરાવી દેશે, એના બે શિંગડાઓને પણ મારી નાખશે અથવા એ શિંગડાઓને તોડી નાખશે. અને આ જે બકરો છે એ એટલે કહીએ કે એને પ્રભુ જોઈ પણ લેશે. તો પહેલો અફસોસ ઇઝરાયેલનો આખા દુનિયા ઉપર ચર્ચા. બીજો અફસોસ એ વિદેશીઓ આખા દુનિયામાં રાજ કરશે એ સમય. અને યહોવા જ્યારે આખા દુનિયાનો નાશ કરશે એક અફસોસ ત્યારે રહેશે. અને ત્યારબાદ રણશીંગડું જે વાગશે ત્યારે કહેવાશે સંપૂર્ણ થયું. આમેન. હું માનું છું કે તમે સમજી શકો છો મારી ભાષા. ફરીથી વાંચીએ પ્રકટીગણ 11મો અધ્યાય 14મી 15મી કલમ. બીજી આપત્તિ આવી ગઈ, એટલે જ્યારે ખ્રિસ્ત વિરોધી સ્વાપદ કહીએ એને, અને એના સાથે જૂઠો પ્રબોધક, અને એના સાથે આ પૃથ્વી ઉપર જે ફેંકાયેલો જે શૈતાન છે, અજગર, લાલ અજગર, એ એમનો સમય જ્યારે પૂરો થશે ત્રીજી વિપત્તિ આવશે, અને તે છે પ્રભુનો કોપનો પ્યાલો રેડશે. 15મી કલમ. અને પછી સાતમો દૂત વગાડશે, ત્યારે આકાશમાં મોટી ગર્જના થશે, અને એવો અવાજ આવશે, હવે આ જગતનું રાજ્ય આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તથા તેના ખ્રિસ્તનું, એટલે યહોવાનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. તેઓ સદા સરકાર રાજ કરશે. તો સાતમું રણશીંગડું વાગશે અને દુનિયામાં નવું રાજ્ય, ઈશ્વરનું રાજ્ય શરૂઆત થઈ જશે. આમેન. અને ત્યારે 24 વડીલો સિંહાસન પરથી પોતાના ઉઠશે અને મુખે નમશે, પોતાના મોં નમાવશે અને દેવની સ્તુતિ કરશે. 24 વડીલો પણ નમશે. 4 પ્રાણીઓ પણ પ્રભુની સ્તુતિ કરશે. અને 18મી કલમમાં લખ્યું છે, દેશના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ જે પ્રગટ થયો, અને હવે મોયેલાનો ઇન્સાફ થવાનો છે. સારું, તો અહીંયા આપણે આટલી વાત જોઈ કે આ બધું સમાપ્ત થશે, ત્યારબાદ પ્રભુ ઇન્સાફ પણ કરશે. પ્રેઝ ગોડ. તો એના વચ્ચે જ 12મો અધ્યાય, 13મો અધ્યાય, 14મો અધ્યાય, 15મો અધ્યાય, 16મો અધ્યાય, 17મો અધ્યાય, 18મો અધ્યાય, 19મો અધ્યાય આવશે. પ્રેઝ લોર્ડ. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. આશા રાખું છું તમે સમજી શક્યા. અને જો કદાચ તમને એના વિશે સવાલ હોય, ના સમજ પડી હોય તો તમે સવાલ કરી શકો છો. પણ આ અમારો વિશ્વાસ છે ને આ વાત મેં વહેંચી. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આભાર તમારા વચનો માટે, પ્રકાશ પ્રકટીકરણ માટે. પ્રભુ જોડેલા દરેક પેલા ભાઈ બહેનોને આશીર્વાદ આપજો. સતતામાં જોડેલા છે, પવિત્ર આત્મા સાથે સંગતમાં છે, દરેકનું ભલું થાય. અને જે જૂઠા આત્માઓ, જૂઠા શિક્ષણો ફેલાવે છે એ બધું અંત આવે, નાશ થાય, એ મોટો પર્વત પડી જાય જલ્દી. ને પ્રભુ તમારા લોકોને કૃપા મળે, સતતા મળે, ને પ્રભુ સતતા ફેલાય હું માગું છું. ફરતી આભાર વિશ્વાસુ. આ બધી વાતો પ્રકાશ પ્રકટીકરણ માટે વધુ સમજાવો. પવિત્ર આત્મા વધુ સહાય કરો. દરેકને આશીર્વાદ આપો. આ વચન વવાય, સ્વર્ણ ફળ લાવે માગું છું. પિતા ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રભુ સંકલ્પના સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટલી આજ મને આપો. જમણને માફ કરું છું, તમારું માફ કરો. અને પ્રશ્ન ન લાવો, પણ સતત છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર સિદ્ધ તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ લોર્ડ. યસ.